ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બીકોમ સેમ ફોર ગુજરાતી એક નવો દાખલો. છેલ્લા લેક્ચરમાં આપણે કલમ નંબર 32 અને એની પહેલાં નફા નુકસાનવાળો એટલે કે ધંધાકીય આવકવાળો દાખલો આપણે ગણી નાખ્યો. હવે આગળનો એક નવો દાખલો છે જેનું ઉદાહરણ નંબર 11 અને પેજ નંબર 37 ઉપર છે. હવે તમે ચેક કરો તો ઉદાહરણ નંબર 11 અને પેજ નંબર 37. ઓકે, તો એની ઉપર શ્રી અનિમેષ વાળો સમ છે. શ્રી અનિમેષ. હવે તમે આ બધું ચેક કરો તો સોલિસિટરનો વ્યવસાય ધરાવે છે. હવે જો આપણી આગળ બે પ્રકારના દાખલા આવશે, એક ધંધાકીય આવકવાળા અને એક આવશે એ વ્યવસાયવાળા. હવે જો ખાસ યાદ રાખજો, ધંધાકીય હશે એમાં નફા નુકસાન ખાતું છે એ સર્વસ્વ છે. ઓકે, એટલે કે નફા નુકસાન ખાતામાંથી જ બધા હવાલા થશે અને તમારે નફા ઉપરથી જ બધી અસરો આપવી પડશે. પણ વ્યવસાયમાં થોડુંક અલગ છે. મેં તમને થિયરી ભણાવતી વખતે અથવા નીટનો લેક્ચર હતો એમાં પણ કીધેલું કે વ્યવસાય છે એમાં હંમેશા આવક જાવક ખાતું હશે. કયું ખાતું હશે? આવક જાવક ખાતું. હવે આવક જાવક ખાતું હોય એમાં જનરલી શું હોય તો કે ઉધાર બાજુ આવી રીતના આવક જાવક ખાતું હોય ને, તો જનરલી અહીંયા બાકી આગળ લાવ્યા એમ કરીને રોકડ બાકી લખેલી, પછી તો કે ફીની આવક હોય અથવા તો કોઈ પણ પ્રકારની આવક કે જેમાંથી પૈસા આવે છે, વ્યાજની આવક હોય, ડિવિડન્ડ હોય, બરાબર, બધું મળેલું ડિવિડન્ડ હોય, તો આ બધું ઉધાર બાજુ આવશે. જે પણ પૈસા આવશે એ ઉધાર બાજુ. ખર્ચા આવશે જેમ કે ઉપાડ છે, બરાબર, ઓફિસ ખર્ચ છે, ઓકે, ફર્નિચર જાળવણી ખર્ચ છે, ઓકે, પેટ્રોલ ખર્ચ છે, ટેલિફોન ખર્ચ, બરાબર. આવી રીતના જે પણ ખર્ચ હશે એ બધા આ રીતે લખેલા હશે. હવે તમારે શું કરવાનું છે? તમારે આ જે આવક જાવક ખાતું છે એ કઈ પદ્ધતિથી બનેલું હોય તો કે રોકડ પદ્ધતિથી. ખાસ યાદ રાખજો, હિસાબો લખવાની બે પદ્ધતિ, એક રોકડ પદ્ધતિ, એક વેપારી પદ્ધતિ. વેપારી પદ્ધતિમાં શું હોય તો કે એમાં ઉધાર વ્યવહારો નોંધવામાં આવતા હોય. આ તમને ખબર હોવી જોઈએ. એમાં શું હોય? ઉધાર વ્યવહાર પણ નોંધવામાં આવતા હોય પ્લસ રોકડ વ્યવહાર નોંધવામાં આવતા હોય. આમાં બંને પ્રકારના વ્યવહારો છે એ નોંધવામાં આવે. પણ રોકડ પદ્ધતિમાં માત્ર રોકડ વ્યવહારો જ નોંધવામાં આવે, ઉધાર વ્યવહારો ધ્યાનમાં લેવામાં આવતા હોતા નથી. આ એક બાબત તમારા માઇન્ડમાં હોવી જોઈએ. તો જેટલી પણ ઉધારવાળી બાબતો હશે અથવા તો આપણે એમ કહીએ કે જે ઉધારીના વ્યવહારો હશે તો એ પ્રકારના વ્યવહારો ધ્યાનમાં લેવામાં નહીં આવે. જેમ કે તમને એમ કે ટેલિફોન ખર્ચ ₹1500 ચૂકવવાનો બાકી છે આવું હવાલામાં લખે તો તમે એને માઇનસ કરી શકો નહીં. કેમ? જ્યારે ચૂકવીએ ત્યારે જ એની ચોપડે અસર થશે અને ત્યારે જ તમે શું કરી શકો? એને માઇનસ કરી શકો છો. એવી જ રીતે આવકમાં પણ તમને કહેશે કે આટલા રૂપિયા ફી આવવાની બાકી છે. સપોઝ તમને એમ કે ₹1,00,000 ફી છે એ લેવાની બાકી છે, તો એવી જે ફીની આવકો છે તો એ ફીની આવકો પણ અહીંયા કન્સિડર થાય નહીં. કેમ? બાકી છે એટલે. જે દિવસે રોકડા મળી જશે એ ભેગી આમાં એન્ટ્રી છે એ કરી નાખવામાં આવતી હોય છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું, રોકડ વ્યવહારો છે એને જ અહીંયા આગળ ધ્યાનમાં લેવાના છે. ઓકે, બીજી વસ્તુ કઈ ધ્યાનમાં લેવાની તો કે આ જે તમે આવકનું પત્રક બનાવશો અથવા તો એમ કે વ્યવસાયી આવકનું પત્રક, વ્યવસાયી આવકનું પત્રક બનાવો તો અહીંયા આગળ કોઈ એવું લખાય નહીં આવે કે નફા નુકસાન ખાતું. ખાસ યાદ રાખજો, અહીંયા નફા નુકસાન ખાતેથી નફો આવશે નહીં. બરાબર. આ દાખલાનો એ દાખલાનો ફરક જ છે ધંધાકીય આવક અને વ્યવસાય વાળામાં. તો અહીંયા આગળ શું આવશે? અહીંયા આગળ આવશે આવકો. આવકો એટલે જે પણ એલિજિબલ થતી હોય, સપોઝ તમારી જેટલી વ્યવસાયને લગતી આવક હોય, સપોઝ અહીંયા ફીની આવક છે તો ફીની આવક લખવાની. કેમ? વ્યવસાયની આવક છે. પણ તમે એમ કહો વ્યાજની આવક તો તમે કહેશો વ્યાજની આવક તો અહીંયા સર ન આવે. ક્યાં આવે? અન્ય સ્ત્રોતની આવકમાં આવે. શીર્ષક બદલાઈ જાય. ડિવિડન્ડ છે તમે કહેશો સર અહીંયા નહીં આવે, અન્ય સ્ત્રોત
બરાબર, અને બીજું કર મુક્ત આવક છે. અહીંયા નહીં આવે. જે વસ્તુ અહીંયા ન આવે એ વસ્તુ અહીંયા લખવામાં પણ ન આવે. ખાસ યાદ રાખજો, જે વસ્તુ આ શીર્ષકમાં નથી આવતી એ વસ્તુ આ પત્રકમાં પણ લખવામાં આવતી હોતી નથી. ઓકે, એટલે આવકો આવી ગઈ. એ જ રીતે એમાંથી શું થાય તો કે ખર્ચાઓ માઇનસ કરી નાખવાના. સપોઝ ખર્ચમાં તમે કહો સર ઉપાડ તો સર અંગત ખર્ચ છે, અને અંગત ખર્ચ છે એ આવકવેરા વિભાગે બાદ કરવાની ના પાડી છે. જો આવકવેરા વિભાગ ના પાડતો હોય તમે ઉપાડને બાદ ન કરી શકતા હો તો આ પત્રકમાં અહીંયા ખર્ચમાંથી પણ તમારે બાદ કરવાનું નથી. એટલે કે આ જે પત્રક આપણે બનાવશું વ્યવસાયી આવકનું પત્રક, એમાં માત્ર ને માત્ર એવા વ્યવહારો ધ્યાનમાં લેવામાં આવશે કે જે આવકવેરાની દ્રષ્ટિએ માન્ય હોય. ઓકે, જે વસ્તુ બાદ નથી થઈ શકે એમ હોય તો લખવાની જ નહીં. જે આવકો અહીંયા ઉમેરી શકાય એમ નથી તો એ લખવાની જ નહીં. જે વસ્તુ માન્ય છે, જે વસ્તુ વ્યવસાયની આવક સાથે જોડાયેલી તો આવકો લખો, વ્યવસાયના ખર્ચ સાથે જોડાયેલી તો ખર્ચ લખો. અંગત છે, મૂડી ખર્ચ છે કે જે અમાન્ય ખર્ચાઓ છે તો અમાન્ય ખર્ચા અને આવકો આ પત્રકમાં લખવામાં આવતી હોતી નથી. ખાસ યાદ રાખજો. એટલે વ્યવસાય અને ધંધાકીય આવકનો જે દાખલો હોય એ બંને વચ્ચેનો ડિફરન્સ તમે કહો તો આ એનો ડિફરન્સ. ઓકે, એટલે આ મને લાગે ત્યાં સુધી હવે તમને આ બાબત છે એ ક્લિયર થઈ ગઈ હશે. હવે એક નાનો એવો આપણે દાખલો ગણી લ્યો એટલે તમને આઈડિયા આવી જાય, થોડુંક આ પોઈન્ટ ઉપર થોડુંક ક્લેરિફિકેશન આવી જાય. હવે જુઓ, તમને અનિમેશ છે એ સોલિસિટર તરીકે દર્શાવ્યા છે. સોલિસિટર એટલે એક પ્રકારના વ્યવસાયી કહેવાય એમને પણ, બરાબર. તો એમનું ઉપજ ખર્ચ ખાતું આપેલું છે, બરાબર. તો ઉપજ ખર્ચ ખાતું એટલે કે એમના ખર્ચ અને આવક દર્શાવતું ઉપજ ખર્ચ ખાતું બનાવેલું છે, અને સાથે તમને વધારાની માહિતી આપી દીધી છે. ઓકે, હવે જો વધારાની માહિતીમાં એક જ નાનો એવો હવાલો છે કે વ્યવસાયિક સાધનો અંગે મજરે મળવાપાત્ર ઘસારો 60,000 રૂપિયા છે. એટલે કે 60,000 રૂપિયાનો મજરે મળવાપાત્ર મીન્સ શું? બાદ કરવાને પાત્ર અને આવકવેરાના નિયમો મુજબનો ઘસારો. તો એ તમે માઇનસ કરી શકો છો. ઓકે, બાકી અંદર બીજો કોઈ હવાલો લાંબો આપ્યો નથી, કારણ કે હજી દાખલાની શરૂઆત છે વ્યવસાયને લગતા. એટલે આમાં બેઝિક વસ્તુઓ તમને સમજાવવાની ટ્રાય કરી છે આ દાખલામાં. ઓકે, એટલે અહીંયા આપણે લખી નાખીએ કે શ્રી અનિમેશની વ્યવસાયિક આવકો દર્શાવતું પત્રક. ઓકે, જેમાં આપણે કહી શકીએ કે આકારણી વર્ષ છે એ 2019-20, અને પાછલું વર્ષ છે એ 2018-19. ઓકે, એટલે વિગત રકમ રૂપિયા. હવે તમે જુઓ તો આવકોમાં તમે ચેક કરશો તો સૌથી પહેલાં તમે ચેક કરો તો વ્યવસાયિક આવકો તમને આપી. જુઓ તો જે વ્યવસાયિક આવક છે એ તો ટોટલી વ્યવસાયને લગતી અથવા ધંધાને લગતી આવક કહેવાય. એટલે તમારે અહીંયા આવકો લખવાની થાય સૌથી પહેલાં. જો અહીંયા કોઈ જાતનો નફો નહીં આવે, નફા નુકસાન ખાતા મુજબ નફો એ રીતે શરૂ નહીં થાય. વ્યવસાયના જે દાખલા છે એમાં શું થાય, આવકો લખવામાં આવે અને એમાંથી શું કરવામાં આવે, ખર્ચ છે એ માઇનસ કરવામાં આવતો હોય છે. ઓકે, તો વ્યવસાયિક આવક છે, વ્યવસાયિક આવક 15 લાખ રૂપિયા છે. કેટલી? ઓકે, પછી આગળ વધો તો જમીન ભાડું. ખાસ યાદ રાખજો, જમીનનું ભાડું છે એ ક્યાં આગળ આવે? અન્ય સ્ત્રોતમાં આવે, જેને ગ્રાઉન્ડ રેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અન્ય શીર્ષકમાં અથવા અન્ય સ્ત્રોતમાં આવક આવતી હોવાને લીધે આપણે એને અહીંયા આગળ ધ્યાનમાં લેતા નથી. ઓકે, પછી આગળ વધો તો સંચાલક તરીકેની ફી. જો સંચાલક તરીકે ફી મીન્સ ડિરેક્ટર ફી. એટલે આ છે એ આવક ક્યાં જ વહી જાય તો કે પગારની આવકમાં ધ્યાનમાં લેવામાં આવે. આ વ્યવસાયિક આવક ગણવામાં આવે નહીં. ડિરેક્ટરની ફી એક પ્રકારે શું છે તો કે ડિરેક્ટરની ફી છે એ એક પ્રકારે પગારની આવકમાં કન્સિડર થતી વસ્તુ છે. પછી
તો કે પછીનો આગળનો પોઈન્ટ છે એ તમે એમ કહેશો કે સર સરકારી જામીનગીરીઓ ઉપર ચોખ્ખું વ્યાજ TDS પછી 14,280 રૂપિયા આપ્યા, તો સરકારી જામીનગીરી ઉપરનું જે વ્યાજ છે એ ક્યાં આગળ કરપાત્ર થાય? તો કે અન્ય સ્ત્રોતમાં. તમે કહેશો સર હા આપણે વાત થઈ હતી કે અન્ય સ્ત્રોતનું જે શીર્ષક છે ને એમાં આ આવક છે એને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. તો ખાસ યાદ રાખજો કે આ જે વસ્તુ થઈ એ તમારે ક્યાં આગળ ધ્યાનમાં લેવડાવવાની રહે? તો કે આ તમારે અન્ય શીર્ષકમાં અથવા તો અન્ય સ્ત્રોતની આવકમાં ધ્યાનમાં લેવાની છે. એટલે અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે. અહીંયા લખવાનું જ નહીં, જે વસ્તુ અહીંયા નથી આવતી ખાસ યાદ રાખજો. વ્યવસાયવાળા દાખલામાં આપણે અહીંયા લખવાની જરૂરિયાત રહેતી નથી. પછી આગળ વધો. પુત્રીના લગ્ન પ્રસંગે મળેલ ચાંદલો. ઓકે, તો હંમેશા આ પ્રકારની જે આવક હોય એ કર મુક્ત છે. લગ્ન ઉપર મળતો ચાંદલો છે એ શું છે? કર મુક્ત આવક છે, એટલે એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. પછી કોલેજમાં ખંડ સમયના અધ્યાપક તરીકે મળેલ માનદ વેતન. જો કોલેજમાં લેક્ચર લેવા ગયા છે સાહેબ અને એક્સપર્ટ લેક્ચર તરીકે 53,900 રૂપિયાની આવક થઈ છે, જે પગારની આવકમાં કન્સિડર થાય, એમની વ્યવસાયિક આવક છે એ ગણવામાં આવશે નહીં. ઓકે, હવે તમે જોવા જાઓ તો બધી આપણે એમ કહીએ ને કે આવકો છે એ ધ્યાનમાં લેવાઈ ગઈ. હવે તમારે શું કરવું પડે? હવે ખર્ચ બાબતે ધ્યાનમાં લેવું પડે. તો ખર્ચમાં તમે સૌથી પહેલાં જુઓ તો કે ઓફિસ ખર્ચ તમને આપ્યો કેટલો? 6,93,000 રૂપિયા. તો એક વસ્તુ યાદ રાખવાની, ઓફિસ ખર્ચ છે એ પ્યોરલી વ્યવસાયિક ખર્ચ છે, એટલે અહીંયા આગળ ઓફિસ ખર્ચ છે એ આપણે ધ્યાનમાં લઈએ તો કેટલો છે? 6,93,000 રૂપિયા. ઓકે, પછી તો કે ઘર ખર્ચ અને ઘરેણાની ખરીદી. તો જે પણ ઘર ખર્ચ છે એ અંગત ખર્ચ છે. આ તમે અહીંયા આગળ એને વ્યવસાયિક ખર્ચમાં ધ્યાનમાં લઈ શકો નહીં, એટલે ધ્યાનમાં નહીં લેવાનું. લગ્નનો ખર્ચ છે તો લગ્નનો ખર્ચ છે એ પણ અંગત ખર્ચ છે, એ પણ વ્યવસાયિક ખર્ચ નથી, એટલે બાદ નહીં લેવાનો. આગળ વધો તો આવકવેરો છે. તો આવકવેરો પણ કરવેરો ભરનાર વ્યક્તિની, એટલે કે જે પણ SSE છે એની અંગત જવાબદારી ગણાય, એટલે આવકવેરો પણ તમે બાદ કરી શકતા નથી. પછી તો કે ધર્માદો. તો કે ધર્માદો 5,000 રૂપિયા છે, તો એ પણ ટોટલી બિન વ્યવસાયિક ખર્ચ છે, એટલે એ પણ ધ્યાનમાં લેવાનો નથી. જિંદગીના વીમાનું પ્રીમિયમ રૂપિયા 17,800, તો એ પણ આપણે બાદ કરી શકતા નથી. ઓકે, છેલ્લે તમને શું આપ્યું? ખર્ચ કરતા ઉપજનો વધારો 2,80,340, એટલે કે વન કાઇન્ડ ઓફ આપણે જે નફો કહીએ એ પ્રકારની બાબત. હવે વધારાની માહિતીમાં એમ કીધું કે મજરે મળવા પાત્ર ઘસારો વ્યવસાયિક સાધનો ઉપર રૂપિયા 60,000, એ તમે બાદ કરી શકો છો. એટલે કે વ્યવસાયિક સાધનો પર ઘસારો હવે વ્યવસાયિક સાધનો ઉપર ઘસારો છે એ કેટલો હતો? તો કે રૂપિયા 60,000. ઓકે, આટલી માઇનસ કરી નાખો. હવે જો તમે કહેશો સર આમાં 3 જ વસ્તુ ધ્યાનમાં લેવાની થઈ આમ જોવા જઈએ તો. ઓકે, પણ હવે તમને આ વસ્તુ સમજાવી કે વ્યવસાયવાળો દાખલો હોય એમાં કઈ વસ્તુ લેવાની કઈ નહીં લેવાની. જો ઘણી બધી વસ્તુઓ અને માહિતી આપણને આપી, પણ આપણે દરેક વસ્તુને શું કરી, જે વસ્તુની જરૂર નથી એને ઇગ્નોર કરતાં પણ આવા દાખલામાં શીખવું પડશે. ખાસ યાદ રાખજો. આમાં મેઇન વસ્તુ શું છે? કઈ વસ્તુ તમે છોડી દો છો, કઈ વસ્તુની અસર આપો છો, એનું જ મહત્ત્વ છે. ધંધા અને વ્યવસાયની આવકના દરેક દાખલામાં આ વસ્તુ બનશે. ઓકે, તો આપણે આનો નેટ આન્સર છે એ 7,47,000 રૂપિયા કાંક આવે છે. 7,47,000 અહીંયા આગળ લખી નાખવાનું. કરપાત્ર વ્યવસાયિક આવક. ઓકે, કામ પૂરું થઈ ગયું અહીંયા. ઓકે, એટલે આ રીતે દાખલો છે એ ગણવાનો હોય છે, એટલે જોઈ લેવાનું. બાકી આમાં કાંઈ એવી કોઈ અઘરી બાબત નથી. ઓકે, તો અત્યારે આમાં આટલું રાખીએ છીએ આપણે.